સિંગણપોળની શારદા વિદ્યા મંદિર શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જુદા જુદા કાર્યક્રમો થકી વિદ્યાર્થી બાલી મિત્રો તથા અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રોને પણ આમંત્રણ આપી વિવિધ કાર્યક્રમો થયા હતા, જેમાંથી આ વર્ષે રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે વાર્ષિક ઉત્સવ તરીકે એન્યુઅલ ફંક્શન તારીખ 14/2/2026 શનિવારના રોજ જ્ઞાનબાગ ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા, પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાળા, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, ચોક બજારના પીઆઈ એનજી ચૌધરી તથા શિક્ષણ સમિતિના સભ્ય સ્વાતિબેન સોસા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વિશેષ શાળાના ટ્રસ્ટી જેડપી ખેની, હર્ષદભાઈ માવાણી, સવજીભાઈ પટેલ, જયવીનભાઈ પટેલ, આરએલ માવાણી તથા અન્ય મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર નિલેશભાઈ માંડલેવાળાનું શાળા પરિવાર તથા ટ્રસ્ટી મિત્રો તરફથી સવિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં તેમને શાલ અને આભાર પત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 25 વર્ષ સફળતાના સાક્ષી બનનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળા પરિવાર દ્વારા શાળાના પાયાના પથ્થરરૂપી શિલ્પી બન્યા એવા સવજીભાઈ પટેલ તથા સંચાલક જયમીનભાઈ પટેલનું શાળા અને તમામ શિક્ષક મિત્રો દ્વારા ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા સન્માન કરવામાં આવ્યું હતું. આજ વટવૃક્ષ સુધી શાળાએ પહોંચાડવા બદલ તેમને સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મારે ટૂંકું પ્રવચન આપવાનું કારણ કે અમારી છાપ બહુ મેલી છે, મારી પાસે પછી મૂકીએ નહીં, પણ બે વાત કરીને મારી વાતને હું પૂરી કરી દઈશ કે 40 દીકરીઓ દીકરીઓએ જે પરફોર્મન્સ કર્યું, એને બેઠેલા પહેલી હરોળમાં બેઠેલાથી માંડી છેલ્લી હરોળ બેઠાને બધાને એમને એક મેસેજ આપ્યો છે, અને એ મેસેજ આપ્યો ને એમાંથી ગ્રહણ કરવામાં કોઈ બાકી રહે એમ નથી, કારણ કે મોબાઈલ છે ને એ રાતના 11 વાગ્યાથી 2 વાગ્યા 3 વાગ્યા સુધી વધારે ચાલે છે. એમાં મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય, બધા રાતે આરામ જ કરતા હોય છે. આપણે એમ લાગે કે કઈ મગજમાં કઈ સર્કિટ ગઈ છે, અને એને ગીત તો એવું તૈયાર કર્યું કે એને સમય કેટલો મારો તમારો ખાઈ જાય છે. મોબાઈલમાં જો તો કલાક 1.5 કલાક કેમ થાય ખબર ન રહે. જો કામ હોય તો કામ પડી રહે, રસોઈ હોય તો રસોઈ પડી રહે, પછી થાય ડખા, કારણ કે સમય મોબાઈલ ખાઈ જાય. અને મમ્મી એટલે ના નથી પાડતી કે મમ્મી પોતે જો એટલે બાળકને ના નથી પાડતી. આ જીવતી જાગતી હકીકત છે, આમાં કોઈ ના નથી પાડી શકે. આ મેં જોયેલું દ્રશ્ય છે. મમ્મી એટલે જ નથી ના પાડતી, અને મમ્મીને કહેતા મેં છોકરાને જોયા કે તું જોવે છો. ફરિયાદ પાછા અમે ઘરે જાય તો અમને ફરિયાદ કરે, કાકા કે વિનુભાઈ તો સાહેબ મોબાઈલ જોવે, તો મોઢે પકડાવે કે તું જોવે મમ્મી. એટલે મોબાઈલ નામનો જે રાક્ષસ છે, સદુપયોગની જગ્યાએ મિસયુઝ થયો છે, ને માણસને રાત્રે જોવે ને માઇન્ડ હેંગ થઈ જાય છે, મગજ ખરાબ કરી નાખે, પછી એને ઊંઘ નથી આવતી. એટલે મોબાઈલનો જે મેસેજ બાળકોએ આપ્યો છે, અને 40 બાળકોએ આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યું છે ને, બાળકો તમને સલામ છે ને એમના શિક્ષકોને પણ સલામ. આમાંથી ગમે બેઠા રાખે 40 જણા એક આગે રિહર્સલ કરો ન થાય. આ બાળકોએ કરી બધા મેં બધું નિરીક્ષણ કરતો હતો સૌજીભાઈ કે જો બાળકોને એની કલા હતી અને પોતાનો કોન્ફિડન્સ કેટલો હતો, એક મેસેજ આવ્યો ને ચહેરાના ભાવથી આવ્યો છે. અને આવું સુંદર મજાના આયોજનમાં આટલા બધા વાલીઓની વચ્ચે આપ્યું, એટલે મારે તમારે બધા એક આ મેસેજ લેવો પડશે. શારદા વિદ્યાલયના 25 વર્ષ થયા, એનાથી 5 વર્ષ હું નાનો છું, મારે 20 વર્ષ થયા કારણ રાજકારણમાં આવ્યો એને. આપણે કીધું ને જયવીનભાઈ કે બ્લેકથી માંડી ભૂકંપથી માંડી ખાતી શારદા વિદ્યાલય એટલી વટવૃક્ષ બની ગઈ, અને કેટલા દીકરીઓને એમને સંસ્કાર પૂર્યા. અને મને ખ્યાલ છે શિક્ષણમાં ખાલી શિક્ષણ નથી આવ્યું, સાથે સાથે સંસ્કાર પૂર્યા છે, એનો હું પોતે પ્રત્યક્ષ સાક્ષી છું. સૌજીભાઈનો જે સ્વભાવ છે, એને અમારા એક બાળકને પણ એને રજા આપેલી. એ બાળકનો વાંક હતો, એ બાળક ભૂલ કરતો હતો, અને મારે જવું પડ્યું. મેં રિક્વેસ્ટ કરી, હું ધારાસભ્ય, અમે બે મિત્રો, ધારાસભ્ય તો પછી બન્યો, પણ મારે રિક્વેસ્ટ એટલે કરવી પડી કે અમારા બાળકની ભૂલ હતી.
અને બાળકને સાચવવા માટેના એમના પ્રયાસ હતા. એમનું વાવેલું આ બીજ છે એટલે શારદા વિદ્યા મંદિર સિંગણપુર મારા મત વિસ્તારમાં. અને નિલેશભાઈ પોતે વાત નહીં કરી શકે કારણ કે પોતે કામ કરી રહ્યા છે, પણ મારે એમના માટે એક વાત કરીને હું પૂરી કરીશ કે નિલેશભાઈને જે એના વિચારો હોય તો ક્યાં છે, પરંતુ રાત દિવસ કોઈના માટે ગમે ત્યારે કોલ વાગે 24 કલાકમાં અને 365 દિવસ દિવાળી હોય, બેસતું વરસ હોય, કોઈ પણ તહેવાર હોય, ઘંટડી વાગે એટલે દોડતું થવાનું. જમીનભાઈ, સમજીભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે ભારતની એક એવી યુવા પેઢીને આ તૈયાર કરી રહ્યા છો કે જે આવતીકાલનું ભવિષ્ય છે. આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે યુવાનોનું ઘડતર એ આવતીકાલનું ભવિષ્ય છે અને એ ઘડતરને ઘડવામાં તમે ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યા છો. હું જ્યારે અહીંયા આવ્યો, વીરુભાઈ અને મેં જે સ્વાગત ગીત અને હનુમાન ચાલીસાની જે કૃતિ બાળકોએ પ્રસ્તુત કરી એ જોઈને ખરેખર મન ગદગદ થઈ ગયું કે આટલી નાની ઉંમરના બાળકો અને એની આ ભક્તિ એનું આ સ્વાગત ગીત અને બાળકોમાં નાનપણથી જ ભગવાન પ્રત્યેના એ સંસ્કારોનું સિંચન કરવું એ ખૂબ મહત્વનું હોય છે. જે સિંચન કરવાનું કામ આપ સૌ કરી રહ્યા છો. આપણે જેટલા પણ ધન્યવાદ આપે એટલા ઓછા છે. આજે મારું અહીં સન્માન કર્યું પદ્મશ્રી માટે, પરંતુ આ સન્માન એ નિલેશ માંડલેવાળા કે અમારી સંસ્થા ડોનેટ લાઈફનું સન્માન નથી. આ સન્માન છે આપણા સુરત શહેરનું સન્માન છે. આ સન્માન છે આપણા ગુજરાતનું સન્માન છે. આ સન્માન છે આખા દેશમાં જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિઓ આ કાર્ય સાથે જોડાયેલી છે તમામનું સન્માન છે. આ સન્માન છેલ્લા 20 વર્ષથી જે અંગદાતા પરિવારો પોતાના બ્રેઇન ડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેઓનું સન્માન છે અને એની સાથે દરેક વ્યક્તિનું સન્માન છે. આજે હું તમને કહીશ, જ્યારે માવણી સાહેબ અહીંયા છે તો આજે ગ્રીન કોરિડોર, ગુજરાતનો ગ્રીન કોરિડોર પહેલી વખત ડિસેમ્બર 2015માં સુરત શહેર પોલીસે બનાવ્યો હતો અને આજ સુધીમાં 140થી વધુ ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ બનાવી ચૂકી છે અને એની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. મારે તમારા વાલી મિત્રો જોડે થોડીક વાત કરવી છે અંગદાન વિશે. મિત્રો, આપણા દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે. દેશમાં દર વર્ષે જ્યારે લાખો દર્દીઓ અંગ ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા હોય અને એટલી જ સંખ્યામાં બ્રેઇન ડેડ પણ વ્યક્તિ થતા હોય, રોડ અકસ્માત હોય, બ્રેઇન સ્ટ્રોક હોય કે બ્રેઇન હેમરેજને કારણે હોય, જો આપણે બધા જ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીએ તો આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિએ લાઈવ ટ્રાન્સપ્લાન્ટની જરૂરત ન પડે, એટલે કે પરિવારમાંથી જ કોઈ પણ અંગ આપવાની જરૂરત ન પડે. અને અંગો ખરાબ થાય એની પીડા શું હોય એ જે પરિવારમાં કિડની ખરાબ હોય, લીવર ખરાબ હોય, હૃદય ખરાબ હોય, ફેફસા ખરાબ હોય, એને જ એની જાણકારી મળે કે અઠવાડિયામાં 2 વખત 3 વખત ડાયાલિસિસ પર જ્યારે જીવવું પડતું હોય તો એને ખબર પડે કે એની પીડા શું હોય છે. આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના અકસ્માતમાં બંને હાથ કપાઈ ગયા છે અને એ વ્યક્તિ સામાન્ય જીવન જીવી નથી શકતા. આવા તમામ વ્યક્તિને ત્યારે જ નવું જીવન મળે કે જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે. આ વિષય ખૂબ મોટો છે. મારી આપ સૌને ફક્ત નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય કે તેની જાણકારી તમને પ્રાપ્ત થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ.